વાસ્તવમાં આપણે આપણા રોજિંદા રોજમર્રાના જીવનમાં કેટલી વાર અલગ અલગ જગ્યાએ યુપીઆઈથી પેમેન્ટ ચૂકવીએ છીએ। આ ખાવાની દુકાનથી લઈને કપડાં ખરીદવા સુધી ગમે ત્યાં થાય છે। આ સાથે તમે એક બીજી વાત પણ નોટિસ કરી હશે કે યુપીઆઈના આવવાથી કેટલાય લોકોએ તો તેમની પાસે રોકડા કેશ રાખવાનું પણ બંધ કરી દીધું છે, જે સુરક્ષા માટે આજની સરખામણીમાં ઘણું સારું છે। જો વાત કરીએ દેશમાં લોકોની સુવિધાઓની, તો તેને તેઓ ખૂબ જ પસંદ પણ કરી રહ્યા છે। પરંતુ શું તમને ખબર છે કે આ યુપીઆઈથી સરકારને શું શું ફાયદા થાય છે? સૌથી પહેલાં જાણીએ કે આ યુપીઆઈ છે શું। તેનું પૂરું નામ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ છે। તેને એપ્રિલ 2016માં લોન્ચ કરવામાં આવ્યું હતું, જે સંપૂર્ણપણે આપણું એટલે કે મેડ ઇન ઇન્ડિયા છે, જે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ તોડી રહ્યું છે। તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે દેશના દરેક એરિયામાં કે વિસ્તારમાં સમાન રીતે કામ કરે છે। આમાં તમે એક દિવસમાં 1 લાખ રૂપિયાના મિનિમમ 20 ટ્રાન્ઝેક્શનની અંદર કોઈપણ વ્યક્તિને મિનિટોમાં મોકલી શકો છો, જેને આપણે રિયલ ટાઈમ ટ્રાન્ઝેક્શન તરીકે જાણીએ છીએ। યુપીઆઈને ભારતીય રિઝર્વ બેંકના અંડરમાં આવનાર એનપીસીઆઈ મેનેજ કરે છે। જો આપણે એનપીસીઆઈની વાત કરીએ તો તેને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે, જે દેશમાં બેન્કિંગ દ્વારા ચૂકવણીની પ્રક્રિયાને સરળ બનાવવા સાથે તેને પ્રમોટ કરવાનું પણ કામ કરે છે। આપણે આ તો જાણી લીધું કે ભારતમાં યુપીઆઈ સિસ્ટમના આવ્યા પછી હવે લોકોની લેવડ દેવડમાં વધુ સરળતા થઈ ગઈ છે, પરંતુ આનાથી સરકારને કેવી રીતે ફાયદો થાય છે? ટ્રાન્સપેરન્સી। યુપીઆઈના આવવાથી સરકારનો સૌથી પહેલો ફાયદો તો એ થયો છે કે ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વધારાને કારણે દેશમાં પૈસા સંબંધિત પારદર્શિતા દિવસે ને દિવસે વધી રહી છે। આનાથી પહેલાં લોકો સામાન્ય રીતે બજારોમાં રોકડામાં વ્યવહાર કરતા હતા, જેનાથી સરકારને ટેક્સ ચોરી જેવી બાબતોનો સામનો કરવો પડતો હતો, પરંતુ છેલ્લા 5-6 વર્ષમાં ઘણું બદલાઈ ગયું છે। જ્યાં સુધી ઓનલાઈન બેન્કિંગવાળી આ ટેકનોલોજીની વાત છે, તો તેના માટે કોઈ પણ વ્યવહાર કરવા માટે સૌથી મહત્ત્વની બાબત એ છે કે તમારા બેંક ખાતામાં પૈસા હોવા જોઈએ, પરંતુ જો એવું ના હોય તો તેના માટે આ સર્વિસનો ઉપયોગ કરી શકાતો નથી। પરંતુ દેશમાં દરરોજ ઝડપથી વધી રહેલ ટ્રાન્ઝેક્શન અને તેના વ્યવહારો દર્શાવી રહ્યા છે કે લોકો તેને પસંદ કરી રહ્યા છે। વિશ્વભરની તમામ સરકારો તેમના દેશમાં ચલણનો ન્યૂનતમ ઉપયોગ અને ડિજિટલ બેન્કિંગનો મહત્તમ ઉપયોગ કરવા માંગે છે, કારણ કે ઓફલાઈન ઉપયોગમાં લેવાતા ચલણને ટ્રેક કરવું ખૂબ જ મુશ્કેલ છે। હવે આ ઉદાહરણ તરીકે જોઈએ તો ઘણી વખત નાના ધંધામાં દરરોજ થતા ઓનલાઈન વ્યવહારો ખૂબ જ નાના હોઈ શકે છે, પરંતુ તેમની ટોટલ રકમ ઘણી મોટી હોય છે, જેના કારણે ઘણી વખત ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે તે ટેક્સની જવાબદારી પણ બની જાય છે, જે દુકાનદાર કે વેપારીએ ટેક્સ તરીકે ચૂકવવો પડે છે। પરંતુ થોડા વર્ષો પહેલાં સુધી આવું ન હતું। જ્યારે ભારતમાં આવી કોઈ ઓનલાઈન સિસ્ટમ ન હતી, ત્યારે લોકો પોતાના બિઝનેસ બુકમાં ભૂલો કરીને ટેક્સ બચાવતા હતા। આવી સ્થિતિમાં યુપીઆઈ એ સરકાર માટે ઘણો નફાકારક સોદો છે। પૈસાની સરળ લેવડ દેવડ। 2016 પહેલાં જ્યારે આપણા દેશમાં કોઈ ડિજિટલ ચલણ ન હતું, ત્યારે દેશમાં લોકો પાસે વ્યવહારનું કોઈ ઝડપી માધ્યમ ન હતું, જે વાસ્તવિક સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલી શકે। તે સમયે માત્ર રોકડ અથવા બેંકમાં ચેક કે ડ્રાફ્ટ દ્વારા લેવડ દેવડ થતી હતી, પરંતુ આજના સમયમાં આપણા મોબાઈલ પર 24 કલાક 365 દિવસ એક ક્લિક પર બેન્કિંગ ફેસિલિટી ઉપલબ્ધ છે। ત્યાં જ કોઈપણ દેશના વિકાસમાં તેના વેપારનો સૌથી મોટો ફાળો હોય છે। ઘણી વખત એવું પણ જોવા મળે છે કે ઘણી ઓનલાઈન શોપિંગ વેબસાઇટ તેમના ગ્રાહકોને શોપિંગ માટે ભારે ડિસ્કાઉન્ટ આપે છે, જેના કારણે લોકો એવી વસ્તુઓ પણ ખરીદી લે છે જેની તેમને જરૂર પણ નથી હોતી, અને આવું માત્ર ઓનલાઈન બેન્કિંગને કારણે જ આ શક્ય બન્યું છે। ત્યાંથી સરકારને ઘણા પ્રકારના ડેટા પણ સરળતાથી મળી જાય છે, જે નાનાથી લઈને મોટા વેપાર માટે વિવિધ પ્રકારની નીતિઓ બનાવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે। તેનો મતલબ ઇનડાયરેક્ટલી લોકોને નોકરી મળી રહી છે। યુપીઆઈએ આજના સમયમાં લોકોને વેપાર કરવા માટે નવી નવી ઓપોર્ચ્યુનિટી આપી છે, જેના માધ્યમથી લાખો લોકોને રોજગાર પણ મળી રહ્યો છે। આમાં યુપીઆઈ પેમેન્ટ દ્વારા એડવાન્સમાં પૈસા પણ મળી જાય છે, તેથી પૈસા સંબંધિત છેતરપિંડી થવાની સંભાવના નહીવત છે, કારણ કે પાછલા કેટલાક સમયમાં સ્વિગી અને ઝોમેટો જેવી કંપનીઓએ ઓનલાઈન બેન્કિંગ દ્વારા ઘરોમાં ખાવાનું મોકલવાનું એવું કલ્ચર શરૂ કર્યું છે, જેના વિશે કદાચ કોઈએ વિચાર્યું પણ ન હતું, જેનાથી આપણે આપણી લોકેશન પર ગમે ત્યાંથી ફૂડ મંગાવી શકીએ છીએ। આવી સ્થિતિમાં આ યુપીઆઈ સરકાર માટે પણ ફાયદા તરીકે જોવામાં આવી શકે છે। એટલું જ નહીં, સરકારના ઉપર માર્કેટમાં નવી નોકરીઓ આપવા માટે સતત દબાણ હોય છે, પરંતુ જ્યારે સ્વિગી અને ઝોમેટો જેવી સ્ટાર્ટઅપ સફળ બિઝનેસમાં ફેરવાય છે, ત્યારે તે સરકારને એક નહીં પણ ઘણી રીતે લાભ અપાવે છે। જેમ કે આજના સમયમાં કેટલીય જગ્યાએ સરકાર ઓનલાઈન વસ્તુઓની ખરીદી અને વેચાણ પર જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પણ વસૂલ કરી રહી છે, જેના કારણે સરકારી ખજાનામાં પણ વધારો થઈ રહ્યો છે।
બેન્કર્સનો લોન આપવાનો પાવર પણ વધ્યો. આજથી લગભગ 6 વર્ષ પહેલાં સુધી લોકો તેમના પૈસા બેંકોમાં તો રાખતા જ હતા, પરંતુ તેમાંથી મોટા ભાગના પૈસા ઘરમાં જ રાખતા હતા. કારણ કે લોકોને લાગતું હતું કે જો તેમને ઇમરજન્સીમાં પૈસાની જરૂર પડશે તો તેમને પૈસા ઉપાડવા માટે બેંકોમાં દોડાદોડી કરવી પડશે. પરંતુ 2016માં યુપીઆઈની શરૂઆત બાદ આ પૈસા ઘર કરતાં વધુ તેમના બેંકના ખાતામાં જ રહે છે. તેના દ્વારા પેમેન્ટ કરવું એટલું ઇઝી અને સરળ છે કે દરેક ઉંમરના લોકો તેને સરળતાથી ઉપયોગ કરી શકે છે. આ તો આપણે જાણીએ જ છીએ કે સસ્તો કદ સારી અર્થવ્યવસ્થા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે લોકોના ઘરમાં પૈસા રાખવાથી બજારમાં તેનું સર્ક્યુલેશન બંધ થઈ જાય છે અને આના કારણે બેન્કરો પાસે લોકોને આપવા માટે પૈસાની અછત થઈ જાય છે. આ જ કારણ છે કે આપણા માટે લોન લેવી મોંઘી થઈ જાય છે, જેના કારણે અર્થવ્યવસ્થાની ગાડી પણ ડગમગી શકે છે, જે આખરે સરકાર માટે મોટો માથાનો દુખાવો પણ બની શકે છે. રિયલ ટાઈમ પેમેન્ટની વાત કરીએ તો દુનિયામાં ભારત તેનો બેતાજ બાદશાહ છે અને અમેરિકા જેવા ઘણા વિકસિત દેશો આ કેસમાં ભારતની આજુબાજુ પણ નથી. ભારત દર વર્ષે સરેરાશ 25.5 અબજ ટ્રાન્ઝેક્શન કરે છે. ત્યાં જ ભારત પછી ચીન આ યાદીમાં 15.7 અબજ ટ્રાન્ઝેક્શન સાથે બીજા ક્રમે આવે છે. તો દોસ્તો, હાલ પૂરતા આપણા આ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ છીએ. વિડીયો પસંદ આવવા પર ન ખાલી વિડીયોને લાઇક કરજો, પરંતુ તમારા ફ્રેન્ડ્સને પણ જરૂરથી શેર કરજો. આવી નોલેજેબલ વિડીયોઝ હંમેશા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની સાથે બેલ આઇકન નોટિફિકેશનને પણ જરૂરથી દબાવજો.